અને બાય ધ વે, આ ગીત તે ક્યાંથી સાંભળ્યું? આઈ ડોન્ટ નો મમ્મી ક્યાંથી સાંભળ્યું, પણ મને ખૂબ જ ગમે છે અને મને આ ગીત શીખવું છે. હા, ગીત ગાવાનું, ડાન્સ કરવાનું, આ બધામાં જ ટાઈમ વેસ્ટ કરવો છે, પણ ભણવાનું નથી. રાઈટ? મમ્મી, તમે હંમેશા આવું જ બોલો છો. અરે અરે, ફરી શું થયું મા દીકરી વચ્ચે? બા, તમારી દીકરીને ભણવા સિવાય બધું કરવું છે. ધીંગલી મારી, બોલ, તને શું કરવું છે? બા, મને આવકારો મીઠો આપજે રે ગીત શીખવું છે. અરે વાહ, આ કાર બાપુનું ભજન તે ક્યાં સાંભળ્યું? ખબર નથી બા, પણ મને ખૂબ જ ગમ્યું અને મને પ્રોપરલી શીખવું છે. હા, ચોક્કસ શીખજે, પણ એના પહેલા ચાલ તને તારા જ જેવા એક હઠીલા છોકરાની વાત કરું. એક ગામ હતું. ત્યાં દુલા નામનો 13-14 વર્ષનો છોકરો રહેતો હતો. એને ગાવું ખૂબ જ ગમતું હતું, પણ ગામના લોકો એના પર હસતા અને એના પપ્પા ખૂબ જ ખીજાતા. છતાં એ તો આકાશ તરફ જોઈ ને ભજન ગાય. એક દિવસ દુલાના પિતાજી એને ગાતા જોઈ ખૂબ ગુસ્સે થયા અને બોલ્યા, દુલા, તારું ચોકી ગયું કે હું? આપણે ભાયડા થવાનું છે, ભગત નહીં. સમજાતું નથી? હાલ હાલ. પણ દુલાને તો ભજન ભક્તિ જ ગમતી. એક દિવસ ગામમાં ડાયરો થયો. બધા ભેગા થઈ ને ભજન ગાતા હતા. મને પણ ભજન ગાવશે, ગાવા દેશો? અરે રહેવા દે ને દુલા, તને આવું બધું ન આવડે. મને આવડે એવું ગાવશે. અરે, જીદ ન કર, જાણો જા. ના, મને ગાવું જ છે. ઠીક છે ને ભાઈ, ગાવા દો એને. જોઈ ખરા કેવું ગાઈશ. ગા દુલા, ગા. આકાશને ઘડનારના ઘર કોણ રે ઘડિયા હશે? આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે? બસ પછી તો શું, દુલો ગાવા લાગે અને લોકો ઝૂમી ઉઠે.
બા, કાગ બાપુની આ બધી વાતો સાંભળીને મને એમને મળવું છે. અરે દિલ્હી, કાગ બાપુનો જન્મ 1903 થયો અને 1977 એ પ્રભુ શરણ પામ્યા. બા, કાશ હું એમને મળી શકી હોત. મળવાની ઈચ્છા તો મને પણ ઘણી છે દીકરી, પણ હવે તો એ સ્વપ્નમાં જ મળે. વાહ 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 વાહ, બગલાની પાક જેવા લુગડા, માથા પર પાઘડી, લાંબી દાઢી, ખૂબ સરળ અને મીઠું મલકતા એવા કાગ બાપુ. સાચી વાત, સાચી વાત. હા જુઓ, આવી ગયા કાગ બાપુ. હે જીતારામ ગોણિયા, હે પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો હે આપજે રે હોજી. આવો મારો વિહામો, મારા વાલા, મારા બાપલિયા, આવ આવ. પુણેના કાઠિયાવાડમાં આવ્યા છો, ગહેકથી ગુજરાતના કાઠિયાવાડમાં આવ્યા છો, તો આવકારો તો મીઠો જ હોય ને. સાચું હો. સાચું સાચું. આવો સાચું. દીકરી ભાઈ, ક્યાં ખોવાઈ ગયા તમે બંને? મમ્મી, મને યાદ આવી ગયું કે મેં આ ભજન ક્યાં સાંભળ્યું હતું. ક્યાં સાંભળ્યું હતું? હું નાની હતી ત્યારે તમે ગાયને મને સુવડાવતા અને થોડા દિવસ પહેલા પણ તમે આ ગીત ગાઈ રહ્યા હતા. સાચું ને? હા, સાચું દીકરા. પણ મને લાગ્યું કે તને એ હવે યાદ જ નહીં હોય. અરે બેટા, નાનપણમાં મળેલો આ સુંદર વારસો એમ થોડી ભૂલાઈ હે? હા બા, એ વાત સાચી. આ કાગ બાપુનો વારસો હું પણ આગળ વધારીશ.